નમસ્કાર, હું અત્યારે ઊભો છું વાઇબ્રન્ટ સમિટમાં, પરંતુ વાઇબ્રન્ટ સમિટ સિવાય અત્યારે હું અમુક જે સોલર સેલ્સ છે ને એના ઉપર ઊભો રહેલો છું. હવે આ એક ગજબ વસ્તુ છે. આપણે સામાન્ય રીતના જે સોલર હોય છે એના ઉપર આપણે ઊભા ન રહી શકીએ, પરંતુ આ એક વસ્તુ એવી છે કે જે તમે ધાબા ઉપર લગાવી દો ને તો તમારું ધાબું પણ સેફ રહેશે, તપશે પણ નહીં, અને તમારું જે વીજળીનું બિલ છે ને એ પણ ઝીરો થઈ જશે, કારણ કે આ સોલર પેનલ છે જે સૂર્યમાંથી ઉર્જા આવે છે એનાથી અહીંયા વીજળી બને છે અને તમારી બચત કરવાની છે. શું છે અહીંયાના જે વ્યક્તિ છે એમની સાથે વાત કરીએ. અચ્છા, આ લોકો અહીંયા શા માટે ઊભા છે? એનું કારણ તમને બતાવું કે આ જે તમે નીચે વસ્તુ ટાઇલ્સ જે તમે દેખી રહ્યા છો એ અમે કહીએ છીએ કે પાસ્ટ વસ્તુ થઈ ગઈ. હવે જે રિસન્ટ કે ફ્યુચર જે આપણે કહીએ છીએ એ ગ્રીન એનર્જી છે, બરાબર? તો આ વસ્તુ છે સોલર ટાઇલ્સ. સોલર ટાઇલ્સમાં શું થાય કે જે નોર્મલ સોલર સિસ્ટમ હોય કે ધાબામાં લોકો એવું વિચારતા હોય કે ભાઈ હવે મારે ધાબું બગડી રહ્યું છે કે મને જગ્યા નથી મળી રહી પતંગ ચગાવવા માટે, તે લોકો નથી નખાવતા હોતા. હવે એમના જોડે એવું એક્સક્યુઝ નહીં રહે કે મારા જોડે જગ્યા નહીં રહે, એ લોકો સોલર ટાઇલ્સ પુટઅપ કરી શકે છે. સોલર ટાઇલ્સ પુટઅપ કરીને બી સેમ જે તમને એનર્જી મળતી હોય છે જે રૂફટોપ નાખીને એને એનર્જી તમને આમાં બી પ્રોવાઈડ કરી શકતા હોઈએ છીએ. આનું ઇન્સ્ટોલેશન વગેરે કઈ રીતના હોય છે? ઇન્સ્ટોલેશન અમારી જ ટીમ આવીને કરતી હોય છે અને નોર્મલ એક દિવસમાં આખું આપણું ઇન્સ્ટોલેશન ક્લોઝ આઉટ થઈ જતું હોય છે. આની બીજી બેસ્ટ વસ્તુ એ છે, હું તમને કહું તો આનું જે બેઝ મટીરિયલ આપણે જે વાપર્યું છે, બરાબર, એ છે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ. એટલે એક જોડે આપણે બે વસ્તુ સોલ્વ કરીએ છીએ, ગ્રીન એનર્જી બી આપીએ છીએ અને પ્લાસ્ટિક વેસ્ટનું જે વસ્તુ હોય છે એ બી આપણે સોલ્વ કરી દઈએ છીએ. અચ્છા, ઓકે. યસ. આ તમારું સ્ટાર્ટઅપ છે? હા, અમારું સ્ટાર્ટઅપ છે. અચ્છા, ક્યાં છે આ બધું? આ આપણે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી જે છે ત્યાં અમારું સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટ થયેલું છે. ઇમેજિન પાવર ટ્રી કરીને છે અમારું સ્ટાર્ટઅપ. એટલે સાદા જે ફોટોન વાળા પેનલ હોય છે એની જગ્યાએ અહીંયા આપણે આ ટાઇલ્સ ટફ વાળા છે, એની ઉપર તમે ચાલી શકો છો, કૂદી શકો છો, કોઈ ઇસ્યુ આવે એમાં નથી. આમાં એક જોડે 10 લોકો બી ઉભા રહેશે તો કોઈ ઇસ્યુ નહીં આવે. અચ્છા, મને છે ને અહીંયા થોડા ઘણું લખેલું છે, એ પણ Yes. તમારી પાસેથી સમજવું છે હા. કે આ લખેલું અહીંયા શું છે? Yes. શું છે? હવે આમાં આપણે જે રીતે બતાવ્યું કે આમાં કઈ કઈ ટેકનોલોજીને આપણે વસ્તુઓ યુઝ કરેલી છે. બધાથી પહેલા છે કે ભાઈ આ સોલર સેલ્સ કે આપણે જે શું કહેવાય કે સોલર સેલ્સમાં બે પ્રકારના આવતા હોય છે, પોલી અને મોનો, કે જેની એફિશિયન્સી વધારે હોય છે એ વાળા આપણે એમાં સેલ્સ યુઝ કરેલા છે. બીજું શું છે કે મોડ્યુલર સિસ્ટમ, કે આમાં છે ઇન્ટરલોકિંગ. હવે ધાબુ કોઈનું એક સમાન નથી હોતું, તો કોઈકનું લાંબચોરસ હોય, કોઈકનું ચોરસ હોય, એ પ્રમાણે લીગો ટાઈપ પ્રમાણે આપણે તમે ફિટ કરતા જઈ શકો છો. એટલે આમાં કોઈ ઇન્સ્ટોલર ના બી આવે તો એક વખત તમે જાતે આ રીતે સ્લોટ્સ હોય તેમાં તમે ફિટિંગ કરીને ઇઝી ટુ ગો કરી શકો છો. નીચે અમે ડિઝાઇન પ્રોવાઈડ કરેલી છે બિલ્ટ ઇન વાયરિંગ સાથેની છે. બીજી વસ્તુ છે કે ગ્લાસ ટાઇલ્સ, કે જે અત્યારે આપણે વોકિંગ કરીને ચેક કરી લીધું છે કે એમાં 5 લોકો 10 લોકો જેટલા બી ઊભા રહેવાના છે તો કોઈ ઇસ્યુ આવીને તૂટવાનું નથી. એ બધાથી બેસ્ટ વસ્તુ કે જે આનું ટોટલ બેઝ જે છે 100% રિસાયકલ મટીરિયલમાંથી બનાવ્યું છે. પ્લાસ્ટિક વેસ્ટ હોય, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, તો આપણે જેટલું બી જે અત્યારે ઇસ્યુઝ આવી રહ્યા છે ગ્રીન એનર્જી અને પ્લાસ્ટિક વેસ્ટ, તો પ્લાસ્ટિક વેસ્ટનું આપણે બેઝ મટીરિયલ વાપરીએ છીએ અને આપણને ટાઇલ્સ બનાવીએ છીએ. અચ્છા, માની લો કે મારે 3000 નું બિલ આવે છે હા. અને હું આ લગાવું તો મારું બિલ કેટલું ઘટી જાય અંદાજે? અંદાજિત આમાં કેવું છે કે જો આખું તમારા જોડે 400 થી 500 સ્ક્વેર ફૂટનું ધાબું હોય અને આ પુટઅપ કરો તો તમારું 60 થી 70% લાઇટ બિલ ઝીરો થઈ જતું હોય છે. અને બીજી બેસ્ટ વસ્તુ એ છે કે જેમ કે આ મટીરિયલ આપણે જે યુઝ કરીએ છીએ એ ઇન્સ્યુલેશનનું બી કામ કરશે. એનાથી શું થશે કે જ્યારે ઉનાળો આવશે તો ત્યારે તમારું તપશે ને 4 થી 5 ડિગ્રી તમારું ઓછું રહેશે. તો એ એક એનો એડ ઓન બેનિફિટ આપણને મળી શકે છે. અચ્છા, આપણે આમાં સરકાર કોઈ સહાય વગેરે કરે છે? હા, અત્યારે છે ને આ નવું જ પ્રોડક્ટ પુટઅપ કર્યું છે એટલે ડેફિનેટલી ગવર્મેન્ટ આપણને સહાય આપે જ છે. જેમ કે અમારું આ સ્ટાર્ટિંગનું પ્રોડક્ટ હતું જે છે સોલર ટ્રી, તો એમાં બી નવું પ્રોડક્ટ કે ઇનોવેશન આપણે સરકારને અપડેટમાં આપીએ છીએ. તો એ લોકો પછી જ્યારે એઝ એન વેન નવી સબસિડીની સ્કીમ્સ ચાલુ થતી હોય છે તેમાં એ લોકો રિવ્યૂ વેરીફાઈ કરતા હોય છે કે વાયબલ છે નથી કરી ને પછી એ લોકો સબસિડી આપતા હોય છે. ઓકે.